વોર્ડ નંબર 2 માં જઈને આવ્યો. વોર્ડ નંબર 7 માં અમે એડવાન્સ ચેક ભરવા આવ્યા છે, પણ સર્વર ચાલતું નથી. 2 કલાકથી અમે લાઈનમાં ઊભા છીએ. વોર્ડ નંબર 7ની કચેરી ખાતે એડવાન્સ વેરો ભરવા આવેલા અરજદારોને હાલાકી ભોગવવી પડી છે, કારણ કે સર્વર ઠપ થઈ ગયું છે અને જેને લઈને અરજદારોએ તંત્ર પ્રત્યે બળાપો ઠાલવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરો ભરનારાઓ માટે રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. વડોદરા શહેરના નાગરિકો અલગ અલગ જગ્યાએ આ રિબેટ યોજનાનો લાભ લઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 7ની કચેરી ખાતે પણ એડવાન્સ વેરો ભરી શકાય તેનું આયોજન કરવામાં આવ્યું છે અને માટે મોટી સંખ્યામાં જે વડોદરા શહેરના નાગરિકો છે તે એડવાન્સ વેરો ભરવા માટે વોર્ડ નંબર 7ની કચેરી ખાતે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સર્વર ઠપ થઈ ગયું છે અને એડવાન્સ વેરો ભરવા આવેલા લોકોને હાલાકી પડી છે. એડવાન્સ વેરો ભરવા માટે આવ્યા હોય જે લોકો, તેઓએ તંત્ર પ્રત્યે બળાપો ઠાલવ્યો છે. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત અધિકારીનું કહેવું છે કે ઉપર વાત કરી છે. હાલમાં આ નવી યોજના છે, રિબેટ યોજના એડવાન્સ વેરા માટેની, અને તેને લઈને ઘણા બધા લોકો જ્યારે લાભ લેતા હોય એટલે સર્વર ઠપ થઈ ગયું છે. સર્વર ધીમે ચાલી રહ્યું છે, થોડા ક્ષણોમાં થઈ જશે. વોર્ડ નંબર 2 માં હું જઈને આવ્યો, ત્યાં આ જ પોઝિશન છે. અહીંયા આવ્યો અહીંયા આ જ પોઝિશન છે. સર્વર ડાઉન જેવું કે છે. હું વોર્ડ નંબર 2 માં જઈને આવ્યો. વોર્ડ નંબર 7 માં અમે એડવાન્સ ચેક ભરવા આવ્યા છે, પણ સર્વર ચાલતું નથી. 2 કલાકથી અમે લાઈનમાં ઊભા છીએ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવાન્સ વેરા ભરવાનું આજથી ચાલુ થયું છે, પણ વોર્ડ નંબર 2 માં હમણાં હું પહેલાં ગયો, ત્યાં તો આના કરતાં વધારે મોટી લાઈન છે અને સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે એવું કે, અને કાઉન્ટર પાછું એક જ વોર્ડ નંબર 2 માં. અહીંયા આવ્યો તો અહીંયા એ જ પરિસ્થિતિ છે. ખરેખર કાઉન્ટર 2 હોવા જોઈએ કે ભાઈ બીજા કાઉન્ટર પર કેટલા ભરવાના એક તે, ત્યાર પછી આપણે ચેકમાં વિગતો આ તે બધું લખીએ. આ તો એક જ કાઉન્ટર હોય તો પાછું એને પૂછીને તો પેલો બાજુવાળો જાય તો આપણે ફરી પાછું લાઈનમાં છેલ્લે નંબર આવે. એટલે આ લોકોની કોઈ વ્યવસ્થા છે જ નહીં, ઠેકાણું જ નહીં. અનિલભાઈ બાબુભાઈ પટેલ, કારેલી બાગ. એટલે શરૂઆતમાં સર્વર સ્લો હતું અને વચ્ચે વચ્ચે ટેકનિકલ એરર આવ્યો છે, બીજું કંઈ છે નહીં. કાઉન્ટર પર એક જ મૂકવામાં છે, પબ્લિક એવું બહુ હેરાન થઈ રહી છે ચેક ભરવા અને બધું ભરવા માટે. ના અમે ઉપર ટેકનિકલ ટીમનું પણ ધ્યાન દોર્યું છે. એટલે નવી સિસ્ટમ છે એટલે લોગિનનો ઇસ્યુ આવી રહ્યો છે. જૂની સિસ્ટમ હતી તો પણ સર્વર ડાઉન હતી, નવી સિસ્ટમ નાખી તો પણ સર્વર ડાઉન. પબ્લિક 2 કલાકથી હેરાન થાય છે. તમે કોઈ ચાલુ છે? ના મેં ઉપર વાત કરી છે અને ટેકનિકલ ટીમ રસ્તામાં છે આવે છે. કેટલા સમયથી બંધ પડી છે? ના ચાલુ જ છે, સવારમાં ચાલુ હતું પણ હમણાં પાછું ટેકનિકલ ઇસ્યુ આવ્યો. સવારનું 9 વાગ્યાનું બંધ છે. સર્વર સ્લો હતું, પાછું અત્યારે લોગિનનો ઇસ્યુ આવ્યો છે. મેં ઉપર ધ્યાન દોર્યું છે. એટલે એનો મતલબ સવારથી બંધ છે ને? તમે ના શરૂઆતમાં થયેલું છે. કીધું છે સવાર 9 વાગ્યાનું બંધ છે, અમારી પાસે રેકોર્ડિંગ છે ઇન્ટરવ્યુમાં. શરૂઆતમાં સ્લો હતું, બનતી હતી, પણ હમણાં લોગિન ઇસ્યુ આવે છે. કોનો ફોલ્ટ લાગે છે? નહીં ટેકનિકલ ઇસ્યુ છે. થઈ જશે એવું? હા થઈ જશે. કેટલા સમયમાં થશે? ટેકનિકલ ટીમના ઉપર ધ્યાન દોર્યું છે, રસ્તામાં છે આવે એટલે થઈ કેટલી વારથી તમે ધ્યાન દો છો? 10-15 મિનિટ થઈ. અરજદાર જેવા મળવા એમનો તાત્કાલિક અમે એમનું ધ્યાન દોર્યું છે.